કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 ગણિત એમાં ચેપ્ટર 9મું ખોખા અને રેખાચિત્ર એની સમજ મેળવીશું। પહેલો શબ્દ છે ખોખા। ખોખા એટલે કે બોક્સ। આપણે બહાર કંઈ વસ્તુ લેવા જઈએ તો આપણને એ બોક્સમાં આપે છે, પછી તે મીઠાઈ હોય, કપડાં હોય, રમકડા હોય, બૂટ ચપ્પલ હોય કે કંઈ પણ હોય તો એ આપણને બોક્સમાં એટલે કે ખોખામાં આપે છે। તો આજે આપણે ખોખા કેવી રીતે બનાવવા અને ખોખા અને રેખાચિત્ર એટલે કે એક ચિત્ર હોય છે એના ઉપરથી આપણે બોક્સ બનાવી શકીએ કે નહીં, અને બનાવી શકીએ તો કેવું, બંધ કે ખુલ્લું, તો એની સમજ મેળવીશું। તો આપણે ગણિત પેજ નંબર 126 ઉપર જે એક્ટિવિટી છે એ જોઈએ। મીઠાઈનું ખોખું। રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ। દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું। આપેલ ચિત્રને જુઓ, એટલે કે આ ચિત્ર આપણે જોવાનું છે, અને તમારી જાતે એક ખોખું બનાવો। પાના નંબર 201 પર આપેલ કટ આઉટનો ઉપયોગ કરો। તમે કેટલી ઝડપથી તે ખોખું બનાવી શકો છો? તો ગણિતના પેજ નંબર 201 ઉપર આપણને આવો રંગીન કાગળ આપ્યો છે, તો એનો આપણે કટિંગ કરવાનું છે અને એમાંથી આપણે બોક્સ બનાવવાનું છે। ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું। તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો। આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું। ખોખું છે એને ખોયલું તો ખોખાનો આકાર છે એ આ પ્રમાણે હતો। હવે આપણે જે પાના નંબર 201 ઉપર જે કટ આઉટ આપેલ છે તો એમાંથી બોક્સ કેવી રીતે બને તે પ્રવૃત્તિ જોઈએ। તો પાના નંબર 201 ઉપર તમારે આ રીતના એક રંગીન કાગળ આપેલો છે, એને મેં કટિંગ કરી લીધો છે। અહીંયા તમારે કાતરનું ચિત્ર આપ્યું છે, ત્યાંથી જે બ્લેક કલરની એટલે કે કાળી લાઇનિંગ છે એ તમારે કટ કરવાની છે। કટિંગ કર્યા પછી અહીંયા જે આપણને ડોટ દેખાય છે ત્યાંથી આપણે અહીંથી વાળતું જવાનું છે। જેટલી જગ્યાએ ડોટ દેખાય એ બધા ભાગ આપણે વાળવાના છે। તો આ રીતે આપણે ક્રમશઃ વાળી દઈએ। પહેલાં વાળવા માટે આ રીતના ગોળી કરી નાખવાની। હવે આપણે આમાંથી બોક્સ બનાવવાનું છે। તો આ તમારી સામે મીઠાઈનું બોક્સ તૈયાર થઈ ગયું છે। આ રીતના બોક્સ બનશે। હવે આને આપણે ગમથી ચોંટાડી લેવાનું છે। તો રમ્યાએ ઘરે આવીને આ રીતના બોક્સ હતું એને ખોયલા પછી વધારાનો ભાગ એટલે કે આમાં જે અમુક આ જે ભાગ છે એને એણે દૂર કરી નાખ્યો। એટલે દૂર કર્યો, કાપી નાખ્યો, એટલે જે આકૃતિ હતી એ આ પ્રમાણે એટલે કે આવી બની ગઈ। આ વધારાનો ભાગ દૂર કરતા આકૃતિ છે એ આ રીતના બની છે, જે આપણે અહીંયા જોવા મળે છે। આ આપણે આકૃતિ છે, આના ઉપરથી બોક્સ બનાવીએ તો આ રીતના બોક્સ બની શકે। પહેલાં આમ જ્યાં ડોટ હોય છે એને વાળી લેવાના। આ રીતના બોક્સ બની જાય। પછી આને વ્યવસ્થિત ગમથી ચોંટાડી લેવાનું। તો આ બોક્સ તૈયાર થઈ જશે। હવે આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે। ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે મને જોવા દો। એણે એક આવો આકાર છે એમાંથી એણે બોક્સ બનાવ્યું। હવે આને આધારે એણે નક્કી કર્યું કે બીજા એવા કયા આકાર છે કે જેનાથી આપણે બોક્સ બનાવી શકીએ। તેણે બીજા 4 આકારો બનાવ્યા। તે દરેકને ત્રુટક રેખાઓ પરથી વાળી શકાય છે, જે તમને અહીં દેખાય છે ડોટ ત્યાંથી વાળવાના હોય છે। આમાંથી કઈ આકૃતિની મદદથી ખોખું બનાવી શકાય તે તમે શોધી કાઢો।
તો અહીંયા 4 આકૃતિ આપી છે, A, B, C અને D. તો આ ચારેય આકૃતિ છે એને તમારે પહેલાં કાગળ ઉપર કટિંગ કરવાની છે, પછી આ ડોટવાળો ભાગ છે એને વાળવાનો છે, અને વાળ્યા પછી આ ચારમાંથી કેમાંથી બોક્સ બની શકે તે જોવાનું છે. તો ચાલો આપણે આ ચારેય આકૃતિની મદદથી બોક્સ બનાવવાનો પ્રયત્ન કરીએ. હવે આકૃતિ A છે. તો આ આકૃતિ એ છે કે જેમાં આપણને આ ત્રુટક લાઈન દેખાય છે, ત્યાંથી આપણે એને પહેલાં ગળી કરવાની છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા એને ગળી કરીશું. હવે ગળી કરેલા ભાગ છે એને આપણે અહીંયાથી વાળવાનો છે. સાઈડમાંથી વાળી અને પછી આ ઉપર નીચેથી પણ વાળીએ. પછી આને આપણે અહીંથી ચોંટાડી લેવાનો, એટલે આપણી સામે આ એક બોક્સ તૈયાર થઈ ગયું છે. તો એ આકૃતિની મદદથી બોક્સ બનાવી શકાય? તો કે હા, આ રહ્યું આપણું આ બોક્સ તૈયાર છે. તો એથી બોક્સ બની શકે છે. હવે આકૃતિ બી લઈએ. જે આ બી આકૃતિ છે એમને પણ આપણે અહીંયા ત્રુટક ભાગ આપ્યો છે ત્યાંથી વાળવાની છે. તો પહેલાં આપણે અહીંયાથી વાળીએ, ક્રમશઃ ત્રુટક લાઈનને વાળી દેવાની, ગળી કરી લેવાની છે પહેલાં, અને પછી આપણે એનું બોક્સ બનાવવાનું છે. હવે આ બધા ભાગમાં ગળી થઈ ગઈ છે. હવે આપણે એને વાળીએ આ રીતના. તો આનું બોક્સ બની શકતું નથી. આપણે જોઈ શકીએ છીએ કે આ બધું અહીંયાથી આ ત્રાસો ભાગ છે એને વાળીએ એટલે બોક્સ આ રીતના બની જાય છે આવું. તો આનું બોક્સ બની શકતું નથી. આકૃતિ સી જોઈએ. તો આ આકૃતિ સી છે. તો એને પણ આપણે પહેલાં ગળી કરેલા ભાગને વાળી લઈએ. અને વાળ્યા પછી આ રીતના આપણે એનો બોક્સ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયાથી ઉપર નીચેથી પેક કરીએ એટલે અહીંયા આપણું બોક્સ છે એ તૈયાર થઈ જશે. અહીંયા હળવેથી આપણે ગમથી ચોંટાડી શકીએ. તો આ રીતના બોક્સ બની શકે. તો આકૃતિ સીની મદદથી બોક્સ બની શકે છે. અહીંયા તમે જાડું કાગળ અથવા તો પૂઠું પણ લઈ શકો, જેથી વ્યવસ્થિત રહી શકે. હવે આકૃતિ ડી છે, જે આ પ્રમાણે આપી છે. તો આપણે પહેલાં ગળી કરી લઈએ. હવે આપણે એને બોક્સ બનાવવાની કોશિશ કરીએ. તો અહીંયા એક બાજુથી ખુલ્લી રહી છે, એક બાજુ બોક્સ છે એ બની શકતું નથી. એટલે બોક્સ બને પણ ખુલ્લું બને, પેક બોક્સ બની શકતું નથી. એટલે ડીમાંથી પણ પેક બોક્સ બનતું નથી. હવે પેજ નંબર 127. આકારોને વાળીને સમઘન બનાવવું. બુદ્ધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરી અને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ ચોરસ છે. અહીંયા તમને ચિત્રમાં દેખાય છે કે સમઘન એટલે સમ એટલે સરખું, અને ઘન એટલે કે જેની બધી બાજુના માપ સરખા હોય એને સમઘન કહેવામાં આવે છે. દાખલા તરીકે મારી પાસે એક આ બોક્સ છે. તો આપણે બોક્સમાં જોઈ શકીએ છીએ કે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સરખી છે. હવે સમઘન હોય તો સમઘનને 6 બાજુ હોય છે. આ 1, આ 2, આ 3, આ 4, એક અહીં 5 ઉપર અને નીચે 6. તો આને સમઘન કહેવાય. તો સમઘનને કેટલી બાજુ હોય? તો કે 1, 2, 3,
4 પાછળ 1 અને નીચે આ 6. આને સમઘન. સમઘનને 6 બાજુ હોય છે. હવે ચોરસ હોય તો સમઘન બને, પણ ઘણી વખત અમુક બોક્સ છે એ લાંબા હોય છે, એની લંબાઈ સરખી હોય છે અને પહોળાઈના માપ જુદા હોય છે, તો એને લંબઘન કહેવામાં આવે છે. હવે આપણી સામે એક આ બોક્સ છે કે એની લંબાઈ છે એ બે બાજુથી સરખી છે અને પહોળાઈના બે માપ સરખા છે, એટલે આને લંબઘન કહેવામાં આવે છે. આને 6 બાજુ તો છે, 1 2 3 4 5 અને 6, પણ બે બાજુના માપ છે એ સરખા હોય છે, તો આને લંબઘન કહેવામાં આવે છે. હવે આ પણ લંબઘન છે. હવે આપણી પાસે પાસો હોય રમવાનો, તો આ પાસો છે એને સમઘન કહેવામાં આવે છે. આ પાસો તમે જોયો હશે કે આને સમઘન કહેવામાં આવે છે. હવે અહીંયા તેણે બે અલગ અલગ આકૃતિઓ બનાવી છે. કોણે? તો કે બુદ્ધાએ. બુદ્ધાએ અહીંયા ઝેડ આકારની બે આકૃતિ બનાવી છે. તો એ આકૃતિને ધ્યાનમાં રાખી અને થોડાક અહીંયા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? આ બે આકૃતિ છે, તો આને બંનેને વાળીએ તો સમઘન બની શકે કે નહીં? તો આપણે તે જોઈએ. આ પહેલો આકાર છે, તો આપણે એને જોઈએ કે આપણે અહીંયાથી પહેલાં એને કાગળની ગળી કરીએ. હવે ક્રમશઃ આપણે એને વાળતા જઈએ. તો આપણી પાસે આ સમઘન તૈયાર થઈ ગયો. તો કે પહેલા આકારથી સમઘન બની શકે છે. હવે આને આપણે ગમથી ચોંટાડી લઈએ હળવે હળવે, તો આપણો આ સમઘન તૈયાર છે. તો કે હા, આ પહેલા આકારને વાળવાથી સમઘન બની શકે છે. હવે બીજો આકાર એ જોઈએ. આ આપણો ઝેડ આકારનો છે, એ બીજો આકાર છે. તો આને પણ આપણે પહેલાં ગળી વાળી લઈએ. હવે આને આપણે બોક્સ બનાવીએ. તો આમાંથી પણ આપણે જોઈ શકીએ કે એક સમઘન તૈયાર થઈ ગયો છે. આ રહ્યો આ સમઘન છે. આને આપણે ચોંટાડી લઈએ તો આ આકારથી પણ સમઘન બની શકે છે. બીજો પ્રશ્ન, ઓછામાં ઓછી એક વધુ આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે. હવે આપણે અહીંયા એક આકૃતિ એવી દોરવાની છે કે એને વાળીએ તો સમઘન બની શકે. તો હું અહીંયા એક આકૃતિ બનાવું છું. આ બીજો પ્રશ્ન છે. મેં એક આકૃતિ બનાવી છે, અહીંયા ત્રુટક લાઈન દોરું છું કે જ્યાંથી આપણે એને વાળવાનું થશે. આ મારી પાસે એક આકૃતિ તૈયાર છે. આનું મેં કાગળ ઉપર કટિંગ પણ કરેલું છે. હવે આપણે આ ત્રુટક લાઈન છે એને ગળી કરી અને અહીંથી વાળવાની છે. હવે આ રીતે વાળીએ તો આપણી પાસે એક વધારે સમઘન તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે ચોંટાડી લઈએ. કાગળ આછો છે એટલે સરખો રહેતો નથી, પણ પૂઠું હોય તો આ સરસ રીતે તમને સમઘન દેખાશે. આ રીતના આ સમઘન છે. પછી પ્રશ્ન ત્રીજો, સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું છે? હવે સમઘન છે એટલે એ ચોરસ જ હોય છે. ચોરસની ચારેય બાજુના માપ છે એ સરખા હોય છે. તો ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ સમઘન છે એટલે કે એ ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ.
પ્રશ્ન ચોથો, એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. હવે આપણે આ 3 આકૃતિ છે એમાં સમઘન બન્યો છે. હવે આપણે એક આકૃતિ એવી બતાવવાની છે કે જેને વાળીએ તો સમઘન બને નહીં. તો અહીંયા એક હું ડ્રો કરું છું. હવે આ આકૃતિ એવી છે કે જેને વાળવાથી સમઘન બનતો નથી. મેં જે આકૃતિ છે એને અહીંયા કાગળ ઉપર કટિંગ કરી લીધી છે. હવે આપણે આને બધી બાજુથી પહેલાં ગળી વાળી લઈએ અને પછી જોઈએ કે સમઘન બને છે કે નથી બનતો. તો અહીંયાથી આપણે બધી બાજુને વાળીએ તો આ 4 તો થઈ ગયા છે, ચારેય સાઈડ, પણ ઉપર નીચે 2 ભાગ આવી જાય છે એટલે આ સમઘન બનતો નથી. આ રીતના કરીએ તો આ આકૃતિ બને છે. અહીંયાથી આ ભાગ ખુલ્લો રહે છે તો આનો સમઘન બનતો નથી. આગળ ખુલ્લું ખોખું. શું તમને પ્રકરણ 3માં આપેલ 5 ચોરસવાળો કોયડો યાદ છે? આપણે 3જા ચેપ્ટરમાં જોયું હતું કે એમાં 5-5 ચોરસની આપણે આકૃતિ બનાવવાની હતી. તમે જોયું હતું કે આપણે 5 ચોરસમાંથી વિવિધ 12 આકારો મેળવ્યા હતા. હવે ખુલ્લું ખોખું કોને કહેવાય? તો કે જેની એક બાજુ ખુલ્લી હોય એને ખુલ્લું ખોખું કહેવાય છે. આપણી પાસે આ બોક્સ છે તો ઉપર ઢાંકણ નથી, તો આ જે ઢાંકણ વગરનું ખોખું છે તો આને ખુલ્લું ખોખું કહેવાય છે. પાના નંબર 46 જુઓ. જો તમે આ આકારોને કાપી તેને વાળી દો તો તેમાંથી કેટલાક આકારો કે આકૃતિઓ ખુલ્લા ખોખા જેવો આકાર ધારણ કરશે. ખુલ્લું ખોખું એટલે ઢાંકણ વગરનું ખોખું. તો આપણે પાના નંબર 46 જોઈએ. તો આપણી પાસે આ પાના નંબર 46 ઉપર 12 આકારો હતા જે 5-5 ચોરસમાંથી આપણે બનાવ્યા હતા. તો હવે આપણે એ જોવાનું છે કે આમાંથી કયા આકારોમાંથી ખુલ્લું ખોખું બનશે. તો આ પહેલો આકાર છે, આમાંથી બનશે નહીં. પછી આમાંથી પણ બનશે નહીં. પછી આમાંથી ખુલ્લું ખોખું બનશે. પછી આમાંથી બનશે નહીં. અહીંયાથી બનશે, આમાંથી પણ બનશે, આમાંથી પણ બનશે. પછી આ આકારમાંથી બનશે, આ આકારમાંથી પણ બનશે, અહીંયાથી બનશે નહીં. અને આ આકારમાંથી પણ બનશે, આમાંથી પણ બનશે. તો આપણે જોઈએ કે આટલા આકારોમાંથી જ્યાં જ્યાં રાઈટ કર્યું છે એટલા આકારોને વાળીએ તો ખુલ્લું ખોખું બનશે. તમે પણ આ પ્રયત્ન ઘરે કરી શકો છો. વિવિધ આકાર કાપી અલગ અલગ કાગળમાં અને પછી તમે એને ખોખું બનાવવાનો પ્રયત્ન કરજો. 128 ઉપર અહીંયા એક છોકરી છે. હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. અહીંયા એની પાસે આ 2 આકાર આપ્યા છે. તો આ 5-5 બોક્સના 2 આકાર છે, એમાંથી એને ખુલ્લું ખોખું બનાવવાનું છે. તો આ પહેલો આકાર એની પાસે છે એવો જ આકાર મેં કાગળ ઉપર કાપ્યો છે. તો આપણે પણ પ્રયત્ન કરીએ કે આમાંથી ખુલ્લું ખોખું બની શકે કે નહીં. તો અહીંયાથી આ વચ્ચેની લાઈન છે એને પહેલાં આપણે ગળી કરી અને વાળી લઈએ. હવે આપણે આને ક્રમશઃ વાળતા જઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઢાંકણ વગરનું ખુલ્લું ખોખું તૈયાર થઈ ગયું છે. અને આ ખુલ્લું ખોખું છે. હવે આમાંથી બની ગયું છે. આ બીજો આકાર છે, એ પણ મેં કાગળ ઉપર કાપ્યો છે. એને પણ આપણે ગળી વાળીને જોઈ લઈએ. હવે આની મદદથી પણ આપણે ખુલ્લું ખોખું તૈયાર કરવાનું છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આ ચારેય ખૂણા ચોંટાડી દઈએ એટલે આપણી પાસે ખુલ્લું ખોખું તૈયાર થઈ ગયું છે. હજી બીજા 2 આકારો છે.
પરંતુ હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું નહીં બનાવી શકું. અહીંયા 2 આકાર છે. હવે આપણે કાગળ ઉપર કાપી અને જોઈ લઈએ. આ પહેલો આકાર છે જે મેં કાગળ ઉપર કાપ્યો છે. તો આપણે એને ક્રમશઃ ગળી વાળશું. હવે આપણે આને ખોખું બનાવવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ કે અહીંયા 2 બાજુ ખુલ્લી રહી છે, સાઈડની અને ઉપરની. આમાંથી ખોખું બની શકતું નથી. બીજો આકાર છે કે સીધે સીધી 5 ખાના કર્યા છે. તો એ 5 ખાનાને આપણે વાળતા જઈએ. હવે આપણે જોઈએ કે આમાંથી ખોખું બની શકે કે નહીં. તો આપણે જોઈએ કે ઉપર અને નીચે 2 ભાગ ખુલ્લા રહે છે, ખોખું બનતું નથી. પાના નંબર 46 પરની બાકીની કઈ 8 આકૃતિઓને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે શોધી કાઢો. હમણાં જ આપણે જોયું કે ને રાઈટ પણ કર્યું. એવી બીજી આકૃતિઓ બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. તો આ આકૃતિઓ જે છે એવી બીજી આકૃતિ આપણને પાના નંબર 46 ઉપર છે, એમાં ખુલ્લું ખોખું નથી બનતી એવી આકૃતિઓ પણ મળી જાય છે. ખોખા અને ખોખા. બધા જ ખોખા સમઘન નથી હોતા. અહીં કેટલાક અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને તે ખોખા સાથે મેળવો. હવે આપણે આગળ જોયું હતું કે સમઘન હતો કે લંબઘન હોય છે. તો આ સમઘન છે. તો આપણે આમ રાખીએ તો આપણે એને સાઈડની 2 સાઈડ અને ઉપર નીચે જોઈ શકીએ, પાછળનો ભાગ જોઈ શકતા નથી. તો આને ત્રિપરિમાણીય આકૃતિ કહેવામાં આવે છે. આ ત્રિપરિમાણીય છે કે જે આપણે આગળનું જોઈ શકીએ, ઉપરનું જોઈ શકીએ અને સાઈડનું જોઈ શકીએ, નીચેનું અને પાછળનું જોઈ શકતા નથી. પછી એને જ આપણે કાગળ ઉપર કટિંગ કરી અને આ રીતના આલેખન કરીએ તો આમાં આપણે જોઈ શકીએ કે આપણને લંબાઈ ને પહોળાઈ 2 જ વસ્તુ દેખાય. એટલે આને દ્વિપરિમાણીય આકૃતિ કહેવાય છે. જ્યારે કોઈ પણ બોક્સ હોય તો એના ચિત્રનું આપણે કાગળ ઉપર આલેખન કરીએ એટલે એ દ્વિપરિમાણીય બની જાય છે, જેમાં લંબાઈ પહોળાઈ 2 જ જોઈ શકીએ. જ્યારે બોક્સ હોય છે કે સમઘન કે લંબઘન હોય તો આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ જોઈ શકીએ છીએ, પાછળની ભાગ જોઈ શકતા નથી. એટલે આ દ્વિપરિમાણીય છે. હવે આપણે જોઈએ છે કે બધાય ખોખા છે એ કંઈ સમઘન કે લંબઘન નથી હોતા. અમુક છે એ શંકુ આકાર હોય છે, નળાકાર હોય છે, અને એ ખોખાને આપણે ખોલીએ તો એમાંથી એની દ્વિપરિમાણીય આકૃતિ કઈ છે એ આપણે આમાંથી જોડવાનું છે. તો આપણે ક્રમશઃ એક એક ચિત્ર લેશું. આ પહેલું ચિત્ર છે. આને ખોલીએ તો એનો કાગળ ઉપર કેવી આકૃતિ જોવા મળશે. તો આપણે જોઈએ છીએ કે અહીંયા ખૂણો છે, અહીંયા પણ ખૂણા બતાવ્યા છે. તો આને ખોલો, આ બોક્સ ખોલો એટલે એની આકૃતિ છે એ આ પ્રમાણે જોવા મળશે. આ બોક્સને ખોલીએ એટલે આવી આકૃતિ જોવા મળશે. આ બીજી આકૃતિ છે. તો આને આપણે ખોલીએ તો કેવી આકૃતિ, તો અહીંયા રાઉન્ડ જેવું છે, આ શંકુ આકાર છે. તો આને આપણે ખોલતા એનો આકાર આવો જોવા મળશે. આ ત્રીજી આકૃતિ છે. તો આ ત્રીજી આકૃતિ છે એ બોક્સને ખોલો એટલે એનું કાગળ ઉપર રેખાચિત્ર આવું જોવા મળશે. અને આ ચોથી આકૃતિ છે. આને આપણે આ બોક્સને ખોલીએ એટલે એની આકૃતિ છે એ આવી જોવા મળશે.